મોર્નિંગ આપણે ઉઠી ગયા છીએ, વાગી ગયા છે 11। તો આપણે જઈએ છીએ અત્યારે મોરબી કાકા ભેગા। કાકાને કંઈક બેંકે કામ છે, ચાલો મોરબી જઈને તમને વિડીયો દેખાડું। ચાલો। મોરબીથી આવી ગયા છીએ અને આપણે હવે મારી ઘરે કોઈ નથી એટલે આપણે કાકાની ઘરે જમવાનું છે। તો ચાલો કાકાની ઘરે જઈએ। આપણે કાકાના ઘરેથી આવી ગયા છીએ અને હવે અત્યારે મારી મમ્મી ગા ધોવા જાય છે, તો આપણે ગાનો વિડીયો ઉતારશું, થોડોક ગા કેવી રીતે ધોય છે તે દેખાડીશ। તો ચાલો। અને અત્યારે જવું છે આપણે એક કિરિયાણાની દુકાને, તો ચાલો ત્યાં જઈએ કિરિયાણાની દુકાને। તો ચાલો આ ઠેલી લઈ લે આપણા હેરે। ખરીદી કરીને 3 બાસુંદીના પેકેટ લેવા હતું તે મને એને 1.5 કિલોમીટરનો ધક્કો ખોર્યો બાઇક લઈ। અને બટેકા ના હતા, બટેકા પણ લેવાના હતા। બટેકા એ કે જૂના લેવા છે પણ જૂના હાજરમાં નહોતા, થોડાક નવા આવી ગયા છે એ પણ જૂના કહેવાય એવું કહેવાતું હતું। આપણે મમ્મીને ફોન કરીને પૂછી લીધું હતું કે લાવવા છે કે નહીં, મમ્મીએ ના પાડી। તો કાંઈ વાંધો નહીં, આપણે કાલે સવારમાં મામાની દુકાનેથી 9 વાગે બટેકા લાવવાના થશે। તો ચાલો આપણે જોઈએ। મમ્મી લગભગ ગા ધોઈને આવી ગઈ છે, તો તમને દેખાડું મારી ગા કેટલું દૂધ આપે છે। તો ચાલો, તો અંદર જઈને આપણે તમને દેખાડી। રસોડામાં આપણે આવી ગયા છીએ, તો જોઈ શકો છો કે અમારી ગા આટલું દૂધ આપે છે। આ છે ગાનું દૂધ, આટલું બધું આપે છે। અને આખો વિડીયો તો ન ઉતારી શીખો કારણ કે મારે લેટ થતું હતું દુકાને। આપણે દીવા અત્યારે ઘરે લોટ કાલ માટે થઈ ગયો છે। કાલે આપણે ગાયું વ્યાણી એના માટે આપણે ઘોયણી જમાડવાના છીએ। તો ચાલો લોડ થઈ ગયો છે, તો આજે અત્યારે આપણે ચક્કી ચાલુ કરવાની છે। હોમમેડ આપણે ચક્કી જ આવે છે, જે જોઈ શકો છો,
જોઈ શકો છો કે ચક્કી છે તે આપણે ઘરે નાનકડી ચક્કી આવે તે ચક્કી છે. તો એ ચાલુ કરીને એમાં આપણે લોટ કરવાનો છે. તો ચાલો તમને દેખાડો કે લોટ કેટલા નંબરની જારીમાં શું દરાય છે. 2 નંબરની જારી, બારીક લોટ આવશે. એમાં બાજરો અને જુવાર એટલે ઘઉં ને રોટલીનો થોડોક જાડો રાખીને માવજીનો પાલિશ ખાતા નથી એટલે થોડોક ઘઉંની રોટલીનો એમાં 2 નંબરની જારી અમે વાપરી છીએ. તો ચાલો તમને દેખાડું. હમણાં ચાલુ કરું ઘઉં બહુ કાઢીને મમ્મીને પૂછીને ઘઉં કેમાંથી કાઢવાના છે. ઘઉં નાખી દીધા છે એને ચક્કી ચાલુ થઈ ગઈ છે. એટલે લોટ કરે છે પછી તમને દેખાડું. આ પૂરું થઈ જાય એટલે સાયલેન્ટ લાગશે એટલે બંધ થઈ જશે. હવે ચાલો દેખાડું તમને. ભરાઈ જાય તો પાછું તમને લોટ કાઢી દેખાડીશ. ચાલો આપણે આપણા મામાના ઘરે વહી ગયા હતા હિંજા થોડીક વાર માટે થોડીક બેંક ચર્ચા કરવી હતી. આપણે એના હતા મમ્મી એને દૂધ ઉકાળે બાસુંદી બનાવવા માટે અને આપણો એક ઘાણું ઉતરી ગયો છે આપણા લોટનો. આ બીજો ઉતારવા ઉપર હે જો બીજો હજી નાખ્યો જ છે. જોઈ શકો છો બીજો હજી નાખ્યો જ છે. બીજો હજી ભર્યો જ છે. એ ઉતરતા તો વાર લાગશે. તો ચાલો મમ્મી દૂધ ઉકાળી તમને દેખાડું. અને આ જો દૂધ બાસુંદી બનાવે ચૂલે દેશી ચૂલામાં. કારણ કે અમને હું ગેસમાં ગરમ બહુ વાર લાગે, જાજો ગેસ ભરે એટલે. આ કેમ કાકાની ઘરે જાય હાલીને બાઇક લેવા માટે. આપણે કાકાના ઘરે બાઇક મૂકીને આવતા હતા કારણ કે આપણા દાદા બાઇક લઈને વહી ગયા હતા. તો થોડુંક કેમેરામાં બ્લર દેખાય છે કારણ કે લાઇટ નથી એટલે આપણું ફન. ગાઈસ આપણે આવી ગયા છીએ. તો આપણે અત્યારે કાકાની ઘરે ચાલીને જાય છીએ. પાછળ સ્ટ્રીટ લાઇટનો થાંભલો છે જોઈ શકો છો. એની લાઇટ બહુ મસ્ત નહીં પડતી હતી આપણે. અને બાઇક મારા દાદા લઈ ગયા હતા એટલે આપણા કાકાની ઘરે બાઇક પડ્યું છે. તો અત્યારે બાઇક લેવા જઈએ આપણા કાકાને. પછી અહીંયા થોડીક વાર પબજી રમશું અને પછી આપણે પાછા જઈશું. તો ચાલો